7,500 અરજીઓ પ્રાંત અધિકારીને આપવામાં આવી। રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ થરાદ જિલ્લાની જાહેરાત કરવાની સાથે સાથે ઠેર ઠેર વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। હિતરક્ષક સમિતિ દ્વારા દિયોદર અને ભાભર દ્વારા ઓગળ જિલ્લા માટે 7,500થી વધુ અરજીઓ આપવામાં આવી છે। ભાભર માંગે ઓગળ જિલ્લો માંગે તેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। જ્યારે ધાનેરા ભાભર દિયોદર વિસ્તારના ભાજપ સમર્થિત આગેવાનો વાવ થરાદ જિલ્લાને સમર્થન આપતા હવે જિલ્લા વિભાજનનો મુદ્દો રાજકીય સ્વરૂપ પકડ્યું છે। આજે રવિવારના દિવસે ઓગળ સમિતિ ભાભર અને ભાભર હિતરક્ષક સમિતિ દ્વારા ઓગળ જિલ્લો બને તેવા સમર્થનમાં 7,500 જેટલી અરજીઓ આપવામાં આવી હતી। ઓગળ જિલ્લાના સમર્થનમાં નારા લગાવ્યા હતા અને સરહદીય વિસ્તારમાં જિલ્લાના વિભાજન મુદ્દે રાજકારણ ગરમાયું છે। અહેવાલ જેડી ગજ્જર, બનાસ દર્શન ન્યૂઝ, બનાસકાંઠા। બનાસકાંઠા જિલ્લો એટલે વસ્તીને વિસ્તારની દૃષ્ટિએ મોટો હતો, એટલે જિલ્લોનું વિભાજન થવાની ચર્ચા ચાલી એટલે થરાદ વિભાજન થયું। થરાદ વિભાજન થતાની સાથે જ ધાનેરા હોય, કાંકરેજ હોય, ડીસા હોય, દિયોદર હોય, ભાભર હોય, વિરુદ્ધનો સૂર ઉપડ્યો। એટલે સરકારે, ગુજરાત સરકારે પરિપત્ર જાહેર કર્યો અને સન્માનીય કલેક્ટર સાહેબે આદેશ કર્યા કે 31/1/2025 અને 1 ફેબ્રુઆરી 2025 અને આજે બીજી 2/2/2025 રવિવારના 6 વાગ્યા સુધી પરિપત્રો જાહેર કરવા। ભાભર તાલુકાના 53 ગામમાંથી સરપંચશ્રી હોય, ડેલિગેટો હોય, ગ્રામ પંચાયતના સભ્યો હોય, બીજી સંસ્થાઓ હોય, ભાભર શહેરના બધા આગેવાનો હોય, ભાભર શહેરની વિવિધ જે સંસ્થાઓ હોય, એમણે બધાએ આજે 7,500થી વધુ અરજીઓ પ્રાંત સાહેબ શ્રી સુઈગામને સુપ્રત કરી છે। અમારા ભાભર તાલુકાના શહેરના આગેવાનો, ભાભર તાલુકાના સરપંચો, બધા આગેવાનો સાથે અમે લોકોનો ભાભર તાલુકાના 53 ગામનો સંદેશો અહીંયા રૂબરૂ જે પરિપત્ર ટપાલ વિભાગ છે ત્યાં સુપ્રત કરી છે અને તેમાં 7,500થી વધુ અરજીઓ અમે ભાભર તાલુકાની આપી છે અને ઓગળ જિલ્લો બને તેમાં અમારું હિત છે। અને અરજીની અંદર ઉલ્લેખ કર્યો છે કે જ્યાં સુધી ઓગળ જિલ્લો ના બને ત્યાં સુધી લડત ચાલુ રાખવી અમારા ભાભર તાલુકાની વસ્તીનો સંદેશ છે। અને જ્યાં સુધી ઓગળ જિલ્લો ના બને ત્યાં સુધી અમને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે તેવી માગણી ઉઠી છે। અને માગણીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને બીજા આગેવાનો અમારા ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર હોય એ પણ મદદ કરે। કેસાજી ઠાકોર તો ખુલ્લેઆમ મદદ કરવા માટે લોકો સાથે રહ્યા છે, તેમને હું શુભેચ્છા પાઠવું છું। એવી જ રીતે સસનસભ્ય જ્ઞાનીબેન ઠાકોરે પણ ઓગળ જિલ્લો બને તેમાં તેમનો સૂર પુરાવ્યો છે। સરકારને વિનંતી કરું છું કે વહેલી તકે ઓગળ જિલ્લો જાહેર કરે। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત। ભારતીય જનતા પાર્ટીની જે ગુજરાતની સરકારે બનાસકાંઠાનું વિભાજન કર્યું એમે કોંકરેજ, દિયોદર, ધાનેરા અને ભાભર લગભગ 1.5 મહિનાથી 3 તાલુકાને જે આંદોલન ચાલતું હતું એના પછી 30 તારીખે અમે એક ભાભર શહેર સમિતિ અને તાલુકા સમિતિ એ નિમિત્તે અમે બોર્ડ મારી અને એક રેલીનું આયોજન કર્યું। એના પછી અમે એક એવું રેલી પછી અમે નિવેદન આપવામાં આવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના એક આગેવાનના કારણે અને એક બિલ્ડરના કારણે ધારો કે બનાસકાંઠાની અંદર ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, દિયોદરની મત વિસ્તારના કેસાજી ઠાકોર, પછી કોંકરેજના અમરતજી ઠાકોર, ધાનેરાના ધારાસભ્યો અને બધા જ ધારાસભ્યો એની પછી અમારા લોકલાડીલા MP જ્ઞાનીબેન ઠાકોર વિશ્વાસમાં કોઈને પણ લેવામાં આવ્યા નહીં એક આગેવાનના કારણે એની પછી અમે નિવેદન આપ્યું અને કલેક્ટર સાહેબને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમની 3 દિવસની 4 તાલુકાને અહીંયાની કે ભાઈ તમે તમારા મર્તવ્ય રજૂ કરો। એટલે અમે 3 દિવસની અંદર ભાભર તાલુકો અને ભાભર શહેર મારા મત વિસ્તારને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે અમારા ઓગળ જિલ્લા માટે અમારી જોડે આગેવાનની જોડે 10,000 અમારી પાસે અરજીઓ આવી છે। અને બીજું હું એક કહેવા માગું છું કે ભાભર તાલુકો અને ભાભર શહેર જે ભારતીય જનતા પાર્ટીના એક આગેવાનના કારણે ભાભર શહેર
કે ભાભર તાલુકો અત્યારે એમની મને જાણવા મળ્યું છે કે 600 અરજીઓ થઈ છે. હવે 600 અરજીઓ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની છે અને એ સ્પેશિયલ એક વિરોધ કરે છે કે વગર જિલ્લો આપવો ના જોવે. ભાભર તાલુકાને અને ભાભર શહેરને આપણે નજીક પડે છે અને થરાદ ઓળું પડે છે. મારે સરકાર મુખ્યમંત્રીને મારી રજૂઆત છે અને કલેક્ટર સાહેબને મારી રજૂઆત છે કે તમે અમને થરાદ અમારે કોઈ બી હિસાબે અમારે જવું નહીં. કહો તો પહેલી માગ અમારી એવી છે કે તમે અમને વગર જિલ્લો આપો, નહીંતર તમે અમને બનાસકાંઠાની અંદર રહેવા દો. જો તમે અમને જબરજસ્તી કરશો તો અમારે પાકિસ્તાન જવું છે, અમારે ગોળીઓ ખાવી છે, પણ થરાદ તો અમારે જવું નથી. એવી મારી મુખ્યમંત્રીને અને વડાપ્રધાનને મારી રજૂઆત છે. અને એક બીજું તમને ઉદાહરણ આપું કે 22ની અંદર વગર બાપજીના ત્યાં વડાપ્રધાન લોકલાડીલા વડાપ્રધાને પગલાં કર્યા હતા. તો 22ની અંદર વડાપ્રધાન આવ્યા એટલે આખા જિલ્લાનું વિભાજન કરવાનું આવ્યું. એટલે થરાદે પણ એવું નિવેદન આપ્યું હતું કે આપણે વગર જિલ્લો બરાબર છે. તો ભારતીય જનતા પાર્ટીના એક રાજકારણના કારણે, એક બિલ્ડરના કારણે થરાદ વિસ્તાર, મત વિસ્તાર કેમ અત્યારે નિવેદન બદલે હરા. થરાદને ગમતું હતું ભાઈ વગર જિલ્લો બરાબર છે. અને વડાપ્રધાનને અને મુખ્યમંત્રીને મારી રજૂઆત છે કે તમને હાથ જોડું છું કે તમે અમને વગર જિલ્લો આલો. અને મારો છેલ્લો સવાલ, તમે ભારતની અંદર તમે નકશો ભેદો. ભારતની અંદર કોઈ એવો જિલ્લો નથી કે સરહદમાં રાજ્યસભામાં કે લોકસભામાં કે રાષ્ટ્રપતિ એનું પરવાનગી આપે. એટલે મારી વિનંતી છે કે વગર જિલ્લો બનાવશો તો ઘેરાવામાં આવે છે એવા વડાપ્રધાનને અને મુખ્યમંત્રીને મારી રજૂઆત છે.